ચૈતર વસાવાને લઈને પોલીસે બીજી વખત માંગેલા રિમાન્ડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે હવે ચૈતર વસાવાની જામીનને લઈને શું છે અપડેટ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું ત્યારબાદ દેડિયાપાડા પોલીસે કોર્ટમાં તેના રિમાન્ડની માંગણી કરી હતી। જો કે 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને દેડિયાપાડા પોલીસ અને એલસીબી દ્વારા ચૈતર વસાવાની પૂછપરછ હાથ ધરવામાં આવી। સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। ચૈતર વસાવાના ઘરે જઈને અને ચૈતર વસાવાની સામેનું જે ખેતર હતું, જે ખેતરની જમીનને લઈને આ વિવાદ ઊભો થયો હતો, ત્યાં પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આ 3 દિવસના રિમાન્ડ જે છે એ આજે પૂર્ણ થતા આજે ફરીથી ચૈતર વસાવાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે સુનાવણી ચાલી બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા માટે થઈને પોલીસે જે વધુ 10 દિવસના રિમાન્ડની જે માંગણી કરી હતી તેને કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી। જે બાદ ચૈતર વસાવાના જામીન માટે તેમના વકીલ ગોપાલ ઇટાલિયાએ જામીન અરજી કરી હતી। જો કે આ જે જામીન અરજી કરવામાં આવી છે, ત્યારે આ જામીન અરજીને લઈને આજે રાત્રે અથવા તો આવતીકાલે સવારે સુનાવણી થઈ શકે તેવી શક્યતાઓ છે। ત્યારે ચૈતર વસાવાના જામીન અરજીને લઈને તેમના વકીલ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો। આદિવાસી સમાજના અધિકારો માટે લડતા ચૈતરભાઈ વસાવાને રોકવા માટે, ચૈતરભાઈ વસાવાને રાજકીય રીતે આગળ વધતા રોકવા માટે અને એમની બદનક્ષી કરવા માટે એમના વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ખોટી ફરિયાદના કામે ચૈતરભાઈ વસાવા સામે ચાલીને ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા છે। પહેલી વખતમાં 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા। આજે ફરીથી પોલીસે 10 દિવસના રિમાન્ડ માગતા એ 10 દિવસના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે અને ચૈતરભાઈની જામીન અરજી આજે એમના વકીલ તરીકે મેં નામદાર ડેડિયાપાડા કોર્ટ સમક્ષ મૂકી છે। ડેડિયાપાડા મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ બંનેની દલીલો, બંનેનો જે કાંઈ પક્ષ રાખવાની બાબતો છે એ ગંભીરતાથી ધ્યાનપૂર્વક સાંભળી છે અને આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં આ કેસનો જે કાંઈ જામીનને લગતો નિર્ણય છે એ જાહેર કરશે એવી જાણ કરી છે। આ સમગ્ર બાબતમાં ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજનું કામ કરતા રોકવા માટે, આદિવાસી વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારના કૌભાંડો ખુલ્લા પાડે છે, એ ખુલ્લા પાડવાની કામગીરી રોકવા માટે થઈ ચૈતરભાઈ ઉપર ખોટા આરોપો કરવામાં આવ્યા છે। ચૈતરભાઈ 1 લાખ કરતાં પણ વધુ મતથી ડેડિયાપાડાથી ચૂંટાયા છે। તેના કારણે જે લોકોના પેટમાં તેલ રેડાયું હોય તે બધા જ લોકોએ ષડયંત્ર કરીને ચૈતરભાઈને બદનામ કરવા, એમની રાજકીય કારકિર્દીને રોકવા માટે, ચૈતરભાઈને જેલમાં પૂરવાનું ષડયંત્ર બનાવવા માટે આ ખોટી ફરિયાદ ઊભી કરી છે। ન્યાયની અદાલતમાં અમે કેસ લડી રહ્યા છીએ। મને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈને આ મુદ્દામાં, આ ઘટનામાં ન્યાય મળશે। જય હિન્દ। ત્યારે હવે નામદાર કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી કરવામાં આવી છે। ત્યારે હવે ચૈતર વસાવાના જામીન અરજી રદ થાય છે કે પછી જામીન અરજીને મંજૂર કરવામાં આવે છે તે હવે આગામી સમય જ બતાવશે। તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।